તારીખ 12/5/2024ના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. આજે સ્વામીશ્રીની નિંદ્રા 1:45 વાગે ઉડી ગઈ, પરંતુ સેવક વગેરેના આરામનો વિચાર કરતાં તેઓ 3 વાગ્યા સુધી પલંગ ઉપર જાગ્રત અવસ્થામાં જ આરામ કરતા રહ્યા. પછી ઊંઘ ન જ આવતા 3થી 3:33 વાગ્યા સુધી ભગતજી મહારાજના જીવન ચરિત્રનું શ્રવણ કર્યું અને પછી તો પલંગ પરથી ઊભા થઈ ગયા. 4:10 વાગે દંત ધાવન કરવા પધાર્યા, પણ ત્યારે સહેજે સેવકને પૂછ્યું, રાત્રે કથામાં મજા આવી હતી? સેવકે હા કહી તો સ્વામીશ્રીએ પોતાની અનુભૂતિ જણાવતા કહ્યું, મજા મજા મજા. કથા સાંભળવામાં 3 ગણી મજા આવી હોય તેવો ભાવ તેઓના શબ્દમાં હતો. અલ્પાહાર વખતે આ પ્રસંગના સંદર્ભમાં સેવકે વિનંતી કરી, હવે નાસ્તો કરીને સારી ઊંઘ લેજો. છેક 11 વાગે દિવ્ય સનિધિ પર્વમાં જવાનું છે અને વચ્ચે એવો કોઈ કાર્યક્રમ પણ નથી, એટલે પૂરતો આરામ કરજો. આપણે રાત્રે સૂતા નહોતા ને, એટલે હું તો સૂતો હતો. સ્વામીશ્રીએ અત્યંત આશ્ચર્ય સાથે એવું વાક્ય કહ્યું. સેવકે પૂછ્યું, ક્યાં સૂતા હતા? આપણે 1:45 વાગ્યાના જાગ્યા છીએ ને ત્યારથી આપ જાગ્રત જ છો. તો સ્વામી કહે, કથા એ જ આરામ. आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे, आपने प्रेम करवो, आपने प्रेम करवो, साधना तमाम छे, आपने याद करवा, आपने याद करवा. સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો, અનુષ્ઠાનનું આપ ફળ છો. આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે, સમાધિનો ઉજાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે, આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે.
પણ ફાવી ગયું છે આપ દ્વારે વિચરવું, એટલે તો સોંપી દીધું છે કામ આપને મોક્ષનું, કામ આપને મોક્ષનું. આપના રાજીપામાં, આપના રાજીપામાં મુક્તિનો અહેસાસ છે, મુક્તિનો અહેસાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. આપને યાદ કરવા. આપનો ઉકેલવામાં વામણા છે ચાર વેદો, આપ વર્ણી કરશો તેના ભાંગશે સર્વે ભેદો, ભાંગશે સર્વે ભેદો. આપમાં ડૂબી જાઓ, આપમાં ડૂબી જાઓ.